સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ સુરતની કે જ્યાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। જી હા, ભાજપનો નેતા કે જેણે ફાયરિંગ કર્યું હતું તેની ધરપકડ કરી લેવાઈ છે અને ત્યારબાદ ફાયરિંગ કરનાર આરોપી ઉમેશ તિવારીનો પોલીસે વરઘોડો કાઢ્યો। પોલીસ દ્વારા ઘટના સ્થળ પર લઈ જઈને તપાસ કરવામાં આવી રહી છે। કઈ રીતે ફાયરિંગ કર્યું તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ફાયરિંગમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા કે જેમને સારવાર માટે ખસેડવા પડ્યા હતા। લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકનું 3 રાઉન્ડ ફાયરિંગ અને આ સીધા દ્રશ્યો જુઓ સુરતના છે કે જ્યાં હવે કાયદાનો પાઠ ભણાવવા માટે આરોપી ઉમેશ તિવારીને સાથે રાખીને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। કઈ રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે સ્થળ પર ફાયરિંગ કર્યું હતું એ સ્થળ પર આ આરોપીને લઈ જવામાં આવ્યું છે। પહેલા એ દ્રશ્યો પણ આપ જુઓ સાઈડમાં કે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ફાયરિંગના અને અત્યારના આ દ્રશ્યો જુઓ કે જ્યાં ખુદ પોલીસ છે આરોપી સાથે છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। જે પ્રકારે માહિતી મળી રહી છે જે આરોપી છે ઉમેશ તિવારી તે ભાજપનો કાર્યકર્તા છે અને અહીંયા અત્યારે હાલ આરોપી સાથે પોલીસને લાવવામાં આવ્યું છે। લગ્ન પ્રસંગે ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। અત્યારે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ફાયરિંગ કરનાર આરોપી ઉમેશ તિવારીનો પોલીસે વરઘોડો કાઢ્યો। લગ્ન પ્રસંગે ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આ સીધા દ્રશ્યો સુરતથી છે કે જ્યાં અત્યારે ઉમેશ તિવારી નામના આરોપીને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળ પર લઈ જઈને તપાસ કરી રહી છે। સુરતના ડિંડોલી વિસ્તારની અંદર જે ફાયરિંગનો જે મામલો હતો તેની અંદર જે ઉમેશ તિવારી નામના જે વ્યક્તિએ જે ફાયરિંગ કર્યું હતું જે બીજેપીના કાર્યકર્તા છે તેને જે ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી છે। સાદી ભાષામાં વાત કરીએ તો તેનો જે સોસાયટીની અંદર જે વરઘોડો છે તે પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા જે ફાયરિંગ કર્યું હતું તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। સૌપ્રથમ તો ડિંડોલી પોલીસે જે રીતે પ્રાથમિક માહિતી આપી હતી કે એક જ રાઉન્ડ જે ફાયરિંગ થયું છે પણ સીસીટીવીની અંદર આખી ઘટના જે કેદ થઈ હતી કે તેની અંદર 3 રાઉન્ડ ફાયરિંગ અને બીજા 2 એક્સ્ટ્રા એટલે 5 રાઉન્ડ જેટલું જે ફાયરિંગ થયું હતું અને ફાયરિંગની અંદર ટોટલ જે 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। સીસીટીવી સામે આવ્યા બાદ જે હકીકત સામે આવી હતી અને ત્યારબાદ પોલીસના જે સૂર હતા તે બદલાયા હતા। અત્યારે જોઈ શકાય છે કે ડિંડોલી પોલીસ દ્વારા જે ઉમેશ તિવારી નામનો જે વ્યક્તિ છે તેની રિવોલ્વર મારફતે જે રીતે ફાયરિંગ કર્યું હતું તેના હાલમાં જે ઘટના સ્થળે લાવી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે। એ વસ્તુ જે છે તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે આરોપીને સાથે રાખી અને પોલીસ દ્વારા પૂછપરછ કરી કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે મિસ ગાઈડની જે વાત કરવામાં આવે છે તે કેટલી તથ્ય છે કે નહીં તે પણ તપાસનો વિષય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9। તો અત્યારે પોલીસ છે આરોપીને લઈને ઘટના સ્થળ પર પહોંચી છે। ઉમેશ તિવારીએ 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હતું અને કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે અંગે કાયદાનું ભાન કરાવવા માટે ખુદ પોલીસ ઉમેશ તિવારી નામના આરોપીને સાથે રાખીને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરી રહી છે, તપાસ કરી રહી છે। આરોપી છે એ ભાજપનો કાર્યકર્તા છે। પોલીસ દ્વારા હાલ આરોપીને ઘટના સ્થળ પર સાથે રાખીને તપાસ છે કરવામાં આવી રહી છે। તો લગ્નમાં ભાજપ નેતાએ કરેલા ફાયરિંગનો આ મામલો કે જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। ભાજપ નેતાઓના કારનામા સતત સામે આવી છે। રાજ્યમાં હથિયારબંધી કાગળ પર હોય તેવી સ્થિતિ। ભાજપનો ખેસ પહેરેલો હોવાથી તેમના સામે કોઈ પગલાં ભરાતા નથી। પંચમહાલ, રાજકોટ અને જામનગરમાં પણ આવી ઘટનાઓ છે સામે આવી હતી। અસામાજિક તત્વો સંયમમાં રહે તેવી પોલીસ વ્યવસ્થા બનાવે। સમગ્ર ગુજરાતને નશાબંધી કાગળ ઉપર પછી હથિયારબંધી પણ કાગળ ઉપર હોય તેવા એક પછી એક કારનામા ભાજપાના ખેસ પહેરેલા નેતાઓ દ્વારા કરવામાં આવે છે। જે રીતની ગુંડાગીરી સામે આવે, જમીન ઉપર કબજા કરવાની વાત આવે કે ફાઇનાન્સના નામે, વ્યાજ વટવના ધંધાના નામે જે પ્રકારની ગુંડાગીરી સામે આવે એક પછી એક કારનામા, તેમ છતાં ગૃહ રાજ્યમંત્રી શ્રી સબ સલામતની વાતો કરે પણ આ ફાયરિંગ કરનારનો ગુનાહિત ઇતિહાસ સામે આવે છે। પણ ભાજપાનો ખેસ પહેરેલો હોવાથી પોલીસ સાથેની મેરા પીપળાના કારણે અને ભાજપાના નેતાઓના રાજકીય આશ્રયના કારણે તેમની સામે કોઈ પગલાં ભરાતા નથી ને એના કારણે ડર અને ભયનો માહોલ ઊભો થયો છે। અત્યારે